નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર દવે, હેલ્થ ભાવનગર, પંકજ જોશી કર ઇન્સ્ટિટ્યૂટ અને પંકજ જોશી ક્લાસ ભાવનગરમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા ટોપિક સાથે આપણે મળી રહ્યા છીએ. આઈસીડીએસ અને હેલ્થની કોઈપણ એક્ઝામ હોય મિત્રો, આંકડાકીય માહિતી એ ખૂબ મહત્ત્વની છે. દરેક એક્ઝામમાં એકાદ માર્ક્સનું એ આમાંથી પૂછાતું હોય છે અને મિત્રો આમાં તમે ત્યારે જ રાઈટ આન્સર આપી શકો કે તમને પરફેક્ટ આઈડિયા હોય, કારણ કે આંકડાકીય માહિતી છે સતત બદલાતી હોય. આપ જાણો છો કે 1992થી લઈ અને 2024 સુધી અલગ અલગ સર્વે જે છે એ ગવર્મેન્ટ હેલ્થ અને પોષણની સ્થિતિ જાણવા માટે કરાવતી હોય છે. એ સર્વેનું નામ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. 1992થી લઈ અને લેટેસ્ટ સર્વે અત્યારે 6ઠ્ઠો સર્વે 2023-24માં શરૂ હતો. તો એમની આંકડાકીય માહિતીથી આપ વાકેફ હોવા જોઈએ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5ના ડેટા અહીં પબ્લિશ કરેલા છે, પ્રસ્તુત છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6નો ડેટા એ હજી આવવામાં છે. એ જ્યારે આવશે એટલે એ અદ્યતન માહિતી આપને વાકેફ કરવામાં આવશે. મુખ્ય સેવિકા CDPO, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સેનિટરી ઇન્સ્પેક્ટર હોય, સબ સેનિટરી ઇન્સ્પેક્ટર હોય, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, કોઈપણ એક્ઝામમાં અને ઇવન હેલ્થની કોઈપણ એક્ઝામ હોય, એ જીપીએસસી કક્ષાની હોય, મેડિકલ ઓફિસરની હોય, એનાથી ઉપરની કેડરની હોય કે પછી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની હોય, નર્સિંગ ટ્યુટરની એક્ઝામ હોય, એ દરેક એક્ઝામમાં આવા ડેટાઓ ખાસ પૂછાતા હોય છે. એમાં પેરામેડિકલ અને મુખ્ય સેવિકા સાથે CDPOની એક્ઝામમાં આ ડેટા પૂછાવાની સંભાવના ખૂબ રહેલી છે. એ ડેટાઓ વિશે આપણે જોઈએ, જેને હેલ્થ બાયોસ્ટેટિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આઈસીડીએસ અને હેલ્થનું સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાઓનો અભ્યાસ. મિત્રો, આપ જાણીએ છીએ કે 1881માં પ્રથમવાર ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. 1948માં વસ્તીને લગતો અધિનિયમ જે છે એ અમલમાં આવ્યો. મિત્રો, 1948ના 6 અધિનિયમ આવનારા લેક્ચરમાં હું તમને એક સાથે યાદ રખાવવા માટે જઈ રહ્યો છું. મિત્રો, એક જ લાઇનમાં તમે 6 કાયદાઓ યાદ રાખી શકશો, એક ગેરંટી. તો સેન્સસ એક્ટ જે 1948નો છે, જે અન્વયે ભારત સરકારની વસ્તી ગણતરી કરવાની પાવર, અધિકાર મળેલા છે. તો એમના ડેટાઓ પણ આમાં કંઈક અંશે આપણે જોશું. જન્મ હોય, મૃત્યુ હોય, માતા મૃત્યુ હોય, બાળ મૃત્યુ દર હોય, ટોટલ ફર્ટિલિટી રેટ હોય, જાતિ પ્રમાણ હોય, આ બધા હેલ્થના મહત્ત્વના ઇન્ડિકેટર છે. એમની ચર્ચા આજે આપણે કરવાની છે. તો આઈસીડીએસ અને હેલ્થને લગતા મહત્ત્વના આંકડાઓ એ અહીં પ્રસ્તુત છે. આપે બરાબર સમજી અને યાદ રાખવાના છે. કેમ યાદ રાખવા એ પણ અહીં શક્ય એટલું તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો બર્થ રેટ એટલે કે જન્મ દર. દર અને પ્રમાણ એટલે કે રેટ અને રેશિયો એ થોડી અલગ વસ્તુ છે. એની આપણે વાત કરીશું. જન્મ દર 2 પ્રકારના હોય છે, લાઈવ બર્થ અને સ્ટીલ બર્થ એટલે કે જીવિત જન્મ અને મૃત જન્મ. પરંતુ જ્યારે ટોટલ જન્મદર પૂછાય તો બંને આવશે, અને બાકી ફક્ત જન્મદર પૂછાય ત્યારે આપણે ફક્ત જીવિત જન્મ એ ધ્યાન પર લેવાનું છે. તો બર્થ રેટની આપણે વાત કરીએ તો ભારતમાં અત્યારે 1000 લોકોએ, સૌપ્રથમ તો જન્મદર એટલે શું? તો કોઈ વિસ્તારમાં 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન થતા જન્મને જન્મદર કહેવામાં આવે, અને 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન તમામ કારણોથી થતા મૃત્યુને મૃત્યુદર એટલે કે ડેથ રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો જન્મદરની સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો, ભારતમાં 1000ની વસ્તીએ 19.5 બાળકોનો જન્મ થાય છે. મતલબ કે ભારતનો બર્થ રેટ એ 19.5 એટલે કે 19.5 છે. ગુજરાતની વાત કરીએ મિત્રો, તમામ ડેટાઓમાં વસ્તી આધારિત હોય આ બધા ઇન્ડિકેટર, એમાં ખાસ યાદ રાખજો, ગુજરાત જે છે એ ભારત કરતાં હંમેશા સારી પોઝિશનમાં છે. કારણ કે આપણું ગુજરાત છે, ગરવી ગુજરાત છે, એટલા માટે. માતા અને બાળકની ઘણી બધી સુખાકારીની યોજનાઓ એ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સાથે આરોગ્ય વિભાગે લોન્ચ કરી છે. સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ હોય, આવી વિવિધ યોજનાઓના સહારે ભારત કરતાં ગુજરાતમાં આપણે જન્મદર, મૃત્યુદર, માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, ટોટલ ફર્ટિલિટી રેટ આ તમામ વસ્તુ ઘટાડવામાં જે છે એ સફળ થયા છીએ. ઘણી બધી યોજનાઓની વાત અગાઉના લેક્ચરમાં કરેલી છે. ઘણી બધી યોજનાની વાત આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. એમાં મહત્ત્વની યોજના કહી શકાય એવી ચિરંજીવી યોજના અને બાલ સખા યોજના, કે જેના લીધે આપણે બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદરમાં ગુજરાતમાં ઘટાડો કરી શક્યા. તો હંમેશા ગુજરાતનો ડેટા જે છે એ ભારત કરતાં સારી પોઝિશનમાં છે, એટલું યાદ રાખવાનું. મિત્રો, જન્મદર વધે સારું ન કહેવાય. જન્મદર ઘટે તો એનાથી વસ્તી સ્થિર થાય, સમાજની સુખાકારીમાં વધારો થાય, અને જન્મદર ઘટે એટલે અલ્ટિમેટલી મૃત્યુદર ઘટે, માતા મૃત્યુદર ઘટે અને બાળ મૃત્યુદરમાં પણ ઘટાડો થાય. તો ભારતનો જન્મદર 19.5 છે, ગુજરાતનો 19.3 છે.
મિત્રો સૌથી વધુ વસ્તીની વાત કરીએ, સૌથી ઊંચો જન્મદર એ બિહારમાં છે. આપણે જાણીએ છીએ કે યુપી, બિહાર, એમપી આ બધા વસ્તી વિસ્ફોટથી પીડિત રાજ્યો છે અને એમાં સૌથી વધુ વસ્તી જે છે જન્મદર એ આપણને બિહારમાં જોવા મળે છે. આપણે આપણી આજુબાજુ નજર કરીએ તો પણ આપણને મેક્સિમમ બિહારના લોકો જે છે એ દરેક જગ્યાએ કામ કરતા જોવા મળતા હોય છે. એ કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે પછી કોઈ ફૂડ કેન્ટીન હોય, દરેક જગ્યાએ આપણે બિહારી લોકો જોવા મળતા હોય છે. તો ભારતમાં સૌથી ઊંચો જન્મદર જે છે બિહારનો છે અને સૌથી નીચો જન્મદર એ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો છે. મિત્રો યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય, આઝાદી પહેલાંના સમયમાં આંદામાન નિકોબાર એટલે કે કાળા પાણીની સજા. મિત્રો હવે વિચારો કે ભગવાન સ્વર્ગમાંથી કોઈ બાળકને ઓપ્શન આપતા હોય કે બાળક તારે ભારત ભૂમિમાં જન્મ લેવો છે કે આંદામાન નિકોબારમાં, બરાબર છે. બાળક પાસે બે ઓપ્શન છે. એક જે છે એ ભારતમાં જન્મ લેવાનો છે, બીજું આંદામાન નિકોબાર. મિત્રો આંદામાન નિકોબાર ભારતનો જ એક ભાગ છે, પરંતુ દ્વીપ સમૂહ છે, દરિયામાં આવેલો છે, કાળા પાણીની સજાનું સ્થળ છે. એટલા માટે બરાબર સમજીને યાદ રાખો કે ભગવાન જ્યારે ઓપ્શન બાળકને આપશે ત્યારે બાળક એ કાળા પાણીની સજા સ્વીકારે નહીં. કાળા પાણીની સજા સ્વીકારે નહીં. એટલે બાળક એમ કહેશે કે ભાઈ આંદામાન નિકોબારમાં જન્મ લેવો નથી. એટલા માટે ભારતમાં સૌથી નીચો જન્મદર જોવા મળે તો એ આંદામાન નિકોબારમાં 10.8. ક્લિયર? મિત્રો આ જે ડેટાની આપણે વાત કરીએ છીએ એ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5નો જે ડેટા છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. મિત્રો 2022માં આ ડેટા પબ્લિશ થયો હતો. તમને એમ થશે કે આ તો 2025 સાલે છે, મુખ્ય સેવિકા, સીડીપીઓ કે હેલ્થની ભરતીઓ હવે 2025માં આવવાની છે. તો 2022નો ડેટા એને આપણે લેટેસ્ટ ડેટા કઈ રીતે કહી શકીએ? તો મિત્રો કેન્દ્ર સરકારે છેલ્લામાં છેલ્લો ડેટા મે 2022માં પબ્લિશ કર્યો, એના પછી કોઈ ડેટા પબ્લિશ થયો નથી. એટલે આજની તારીખે 11 જાન્યુઆરી 2025ના રોજ આ ડેટા સૌથી લેટેસ્ટ કહેવાય, એકદમ વિશ્વસનીય છે, કેન્દ્ર સરકારની પોતાની માહિતી છે, એક્ઝામમાં પૂછાય 110% અને કોઈ ચેલેન્જ ન કરી શકે. એટલે તમારે આ જ લખવાનું થાય. તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, જેને આપણે કહી શકીએ રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વેક્ષણ, એમનો ડેટા આપણે અહીં આગળ બતાવું છું. તો જન્મદરની વાત કરી, ત્યારબાદ છે ડેથ રેટ કહેતા મૃત્યુ દર. 1000ની વસ્તીએ કુલ મૃત્યુ એટલે કે કોઈ વિસ્તારમાં 1000 લોકો રહેતા હોય, એક વર્ષના સમયગાળામાં તમામ કારણોથી થતા મૃત્યુ, એમને કુલ મૃત્યુદર કહેવામાં આવે. મિત્રો એમાં માતા મૃત્યુદર આવી જાય, બાળ મૃત્યુદર આવી જાય, કોઈ ચેપી બિનચેપી રોગોથી થતા મૃત્યુ આવી જાય, સુસાઇડ આવી જાય, મર્ડર આવી જાય, એક્સિડન્ટથી થતા મૃત્યુ આવી જાય. તમામ પ્રકારના કારણોથી થતા મૃત્યુને કુલ મૃત્યુદર કહેવામાં આવે છે. ભારતની વાત કરીએ તો 1000 લોકોએ 6 લોકોના મૃત્યુ થાય છે. મિત્રો જન્મદરની આપણે વાત કરી તો 19.5 હતો અને મૃત્યુદર જે છે કેટલો છે? 6 છે. તો જન્મદરમાંથી મૃત્યુદર બાદ કરીએ એટલા માટે આપણે વૃદ્ધિ દર જે છે મળે, ગ્રોથ રેટ જે છે, એન્યુઅલ ગ્રોથ રેટ, વાર્ષિક વૃદ્ધિ દર આપણને મળે કે દર વર્ષે ભારતની વસ્તીમાં આટલો વધારો થઈ રહ્યો છે. અહીં પણ ગુજરાત એ ભારત કરતાં શ્રેષ્ઠ પોઝિશનમાં છે. ગુજરાતમાં જે છે 1000એ ફક્ત 5.6 લોકોના વર્ષ દરમિયાન મૃત્યુ થાય છે. સૌથી ઊંચો ડેથ રેટ એ છત્તીસગઢમાં જોવા મળે છે. છત્તીસગઢ રાજ્યને આપણે અગાઉ યાદ કર્યું હતું આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, જેનું નવું નામ છે આયુષ્માન આરોગ્ય મંદિર. એમની શરૂઆત 14 એપ્રિલ 2018ના રોજ છત્તીસગઢથી કરવામાં આવી હતી. તો સૌથી ઊંચો ડેથ રેટ ભારતમાં જો કોઈ જગ્યાએ જોવા મળતો હોય તો એ છત્તીસગઢ રાજ્યમાં જોવા મળે છે. મિત્રો યાદ રાખવું હોય તો કેમ યાદ રાખી શકાય? તો કે છત્તીસગઢ જે છે એ નક્સલ પ્રેરિત વિસ્તાર છે. નક્સલ પ્રેરિત વિસ્તાર. અવારનવાર આ નક્સલવાદીઓના હુમલાઓ થતા હોય અને એમાં વધુને વધુ લોકોના મૃત્યુ થાય છે. એટલા માટે યાદ રાખો મિત્રો, ભારતમાં સૌથી ઊંચો મૃત્યુદર એ છત્તીસગઢમાં જોવા મળે છે. સૌથી નીચો ડેથ રેટ એ દિલ્હીમાં જોવા મળે છે. દિલ્હીની આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ એ સારી છે. એટલા માટે આપણે યાદ રાખી શકીએ કે જ્યાં આરોગ્ય અને શિક્ષણ સારું હોય ત્યાં રોગ અટકાયત, નિદાન અને સારવાર એ ખૂબ સમયસર વ્યવસ્થિત રીતે થતા હોય અને સારી આરોગ્ય અને શિક્ષણ સુવિધાના લીધે દિલ્હીમાં સૌથી નીચો ડેથ રેટ એ 3.6 જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ MMR,
મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. અહીંયા આપણે રેટ શબ્દ નહીં વાપરીએ, મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. રેશિયો કહેતા પ્રમાણ. હવે રેટ અને રેશિયો, દર અને પ્રમાણમાં શું ડિફરન્સ છે? તો ત્યાં આપણે વાત કરી કે 1000ની વસ્તીએ થતા જન્મ કે 1000ની વસ્તીએ થતા મૃત્યુ. અહીંયા આપણે વાત કરવાની છે લાખની સાપેક્ષમાં. મિત્રો, માતા મૃત્યુ પ્રમાણ એ લાખની સાપેક્ષમાં આવે છે. 1 લાખ જીવિત જન્મ દીઠ 1 લાખ બાળકો જન્મે એની સાપેક્ષમાં કેટલી માતાના મૃત્યુ થાય છે એને માતા મૃત્યુ પ્રમાણ કહેવામાં આવે છે. મિત્રો, બરાબર યાદ રાખજો કે પ્રેગ્નન્સી દરમિયાન, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદના 42 દિવસ, બરાબર યાદ રાખો, પ્રેગ્નન્સી, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદના 42 દિવસ દરમિયાન માતાના મૃત્યુ થાય અને પ્રસૂતિ સંબંધિત કારણોથી થાય. પ્રેગ્નન્સી દરમિયાન, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદના 42 દિવસ સુધીમાં પ્રેગ્નન્સી, પ્રસૂતિ કે પ્રસૂતિ સંબંધિત કારણોથી મૃત્યુ થાય એને જ આપણે માતા મૃત્યુમાં ગણશું. આ સમય દરમિયાન કોઈ રોગથી મૃત્યુ થાય, જેમ કે કોઈ એપિડેમિક થાય, કોઈ અકસ્માત થાય, સુસાઇડ થાય, મર્ડર થાય, બરાબર છે, તો એવા માતાના મૃત્યુને આપણે માતા મૃત્યુ પ્રમાણમાં ગણીશું નહીં. બરાબર યાદ રાખવાનું છે. તો માતા મૃત્યુ પ્રમાણ એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેશિયો, એની આપણે વાત કરીએ તો ભારતમાં જે છે એ 97 છે. મિત્રો, અહીંયા ફરી એકવાર ગરવી ગુજરાતનો ડેટા એ ભારત કરતાં સારી પોઝિશનમાં છે અને SDG નામનો જે આપણો લક્ષ્યાંક છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે ટકાઉ વિકાસ ધ્યેય, એને આપણે ટાર્ગેટ આપેલો છે UN દ્વારા 2030 સુધીમાં MMR એ આપણે 70 કરતાં નીચે લઈ જવાનો છે અને IMRને આપણે 30 કરતાં નીચે લઈ જવાનો છે. મિત્રો, હવે જોઈએ આપણે તો કે આ બંને ટાર્ગેટ એ ગુજરાતે પ્રાપ્ત કરી લીધા છે, ભારતને પ્રાપ્ત કરવાના બાકી છે. ભારતનો MMR વાત કરીએ તો 97 છે. 1 લાખ જીવિત જન્મ દીઠ 97 માતાના મૃત્યુ થાય છે. ગુજરાતની વાત કરીએ તો 57. મિત્રો, 97 અને 57 આંકડાઓ તમને ઇઝીલી યાદ રહી જશે. 97 અને 57 100થી નજીકનો આંકડો છે, 50થી નજીકનો આંકડો છે. એટલા માટે સૌથી વધુ માતા મૃત્યુનું પ્રમાણ એ અસમ રાજ્યમાં જોવા મળે છે, 195. અસમ રાજ્યમાં આરોગ્ય શિક્ષણ સુવિધાઓ એ એટલી સુવ્યવસ્થિત નહીં પહોંચી શકાતી હોય એટલા માટે અસમ રાજ્યમાં એ સૌથી વધુ માતા મૃત્યુ જોવા મળે છે. 1 લાખ જીવિત જન્મે 195. મિત્રો, કેરાલાની આપણે વાત કરીએ, ભલે વિશ્વમાં કોઈ રોગની શરૂઆત ચાઇનાથી થાય, ભારતમાં કેરાલાથી થાય, એના પણ 2 કારણો એ ત્યાંની ગવર્મેન્ટ એ રજૂ કરે છે. એક તો કેરાલાના વિદેશો સાથેના સંબંધો એટલે કે વિદેશમાં કેરેલિયન લોકોને આવન જાવન વધુ છે, સાથે સાથે ત્યાં એક્ટિવ સર્વેલન્સ એ ખૂબ વ્યવસ્થિત થાય છે, એટલે કે રોગોનું નિદાન, સ્ક્રીનિંગ એ ખૂબ સારી રીતે થાય છે. એટલા માટે ત્યાં ડિસીઝ એ ઝડપથી પકડાઈ આવે છે. એટલા માટે વિશ્વમાં સૌથી પ્રથમ કોઈ ન્યૂ કેસ જનરલી ચાઇનામાં જોવા મળે અને ભારતની વાત કરીએ તો કેરાલામાં. પરંતુ મિત્રો, કેરાલાની આરોગ્ય સુવિધા એ ખૂબ સારી છે. કેરાલામાં જાતિ પ્રમાણ સારું છે, કેરાલામાં સાક્ષરતાનો દર ખૂબ સારો છે અને એટલા માટે કેરાલામાં માતા મૃત્યુનું પ્રમાણ એ ખૂબ જ નહિવત જેવું કહી શકાય એટલું છે. 1 લાખ જીવિત જન્મે ફક્ત 19 માતાના મૃત્યુ ત્યાં થાય છે. મિત્રો, ચારે સારા આંકડા તમે સરળતાથી યાદ રાખી શકો. 100થી નજીકનો ફિગર છે, 50થી નજીકનો છે, 195 અને 195માંથી તમે 5ને રદ કરી દો એટલે મિત્રો ઓટોમેટિક તમને કેરાલાનો ફિગર 19 યાદ રહી જાય. ક્લિયર? ફરી એકવાર, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે ટાર્ગેટ વૈશ્વિક સેટ કરવામાં આવ્યો છે એ 2030 સુધીમાં માતા મૃત્યુ પ્રમાણ 70 કરતાં નીચે લઈ જવું. મિત્રો, ભારતે આ ટાર્ગેટ પ્રાપ્ત કરવાનો છે, આપણા ગુજરાતે પ્રાપ્ત કરી લીધો. IMRની વાત આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કરશું. હવે સાથે સાથે મિત્રો એક વાત જોઈ લઈએ કે ભાઈ માતા મૃત્યુ થવાના કારણો, પ્રધાન કારણો કયા છે. એમાં પણ 2 પ્રકારના હોય છે, પ્રસૂતિ સાથે સીધા સંકળાયેલા અને પ્રસૂતિ સાથે સીધા સંકળાયેલા ન હોય એવા પ્રાશ્વિક કારણો અને બિન પ્રાશ્વિક કારણો. તો અહીં આપણે વાત કરીએ જે કોમન કારણો છે એની, તો કે ભાઈ કોઈ માતાનું મૃત્યુ થાય, આપણે જોઈએ છીએ કે આપણને સૌથી વધુ કોઈ જો પેલું હોય
તો એ આપણી માં છે, બરાબર છે, અને માથી વિશેષ પ્રેમ એ બાળકને બીજું કોઈ ન આપી શકે. માતે માં બીજા વગડાના વાહ, આવું આપણે સાંભળીએ છીએ. આપણે સૌથી વહાલું કોઈ હોય તો આપણી મમ્મી હોય, અને જ્યારે કોઈ માતાનું મૃત્યુ થાય સૌપ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ બાળક પાસેથી ભગવાન એમની માતા ન છીનવે. અને જ્યારે કોઈ માતાનું મૃત્યુ થાય તો ત્યારે આપણે હસવું જોઈએ નહીં, કારણ કે આ દુઃખદ પ્રસંગ છે. એટલા માટે કીધું છે કે હસવું નહીં, અને એને આપણે હસમત તરીકે યાદ રાખવાનું છે. હસમત. કોઈ માતાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે હસવું જોઈએ નહીં અને હસાય નહીં, બરાબર છે. હસવાની મનાઈ છે, હસના મના હે. તો એ હસમત પરથી આપણે માતા મૃત્યુના કારણો યાદ રાખી શકીએ. અને પૂછાય કે નીચેનામાંથી માતા મૃત્યુ માટે સર્વસામાન્ય કારણ ભારતમાં કે ગુજરાતમાં કયું જોવા મળે છે? તો એ હેમરેજ છે. પ્રસૂતિ પછી જોવા મળતું હેમરેજ, જેને આપણે પોસ્ટપાર્ટમ હેમરેજ તરીકે ઓળખીએ છીએ. હેમરેજના 2 પ્રકાર છે, એન્ટીપાર્ટમ, પોસ્ટપાર્ટમ. પોસ્ટપાર્ટમના ફરી પાછા 2 પ્રકાર, પ્રાઇમરી અને સેકન્ડરી. એ આપણે આગળના લેક્ચરમાં અથવા તો બેન્ચમાં એ વિગતે ચર્ચા એમની કરીશું. માતૃબાળ આરોગ્યમાં ખૂબ સારી રીતે તમને સમજાય એ રીતે. અહીંયા આપણે ફૂલ ફોર્મ જોઈએ તો કે હેમરેજ, અનિમિયા, સેપ્સિસ, સોરી, મિત્રો હસમતનું ફૂલ ફોર્મ જોઈએ તો એચ એટલે છે હેમરેજ, બરાબર છે. એટલે કે પ્રસૂતિ બાદનો રક્તસ્રાવ. આમ તો પ્રસૂતિ પહેલાં પણ થઈ શકે, જેને એન્ટીપાર્ટમ હેમરેજ કહેવાય. પ્રસૂતિ બાદ પોસ્ટપાર્ટમ હેમરેજ હોય. પ્રસૂતિ દરમિયાન સામાન્ય ડિલિવરીમાં 500 ml સુધીનો રક્તસ્રાવ એ સ્વીકાર્ય છે. એનાથી વધેને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાય. સિઝેરિયનમાં 1 લિટર કહેતા 1000 ml રક્તસ્રાવ એ સામાન્ય છે. એનાથી વધે એને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાય. તો સર્વસામાન્ય મિત્રો કુલ કારણો પૈકી 44% જેટલું કોઈ કારણ જવાબદાર હોય ભારતમાં માતા મૃત્યુ માટે, તો એ પોસ્ટપાર્ટમ હેમરેજ છે. બીજા નંબર પર એબોર્શન આવશે. એબોર્શન એ ખાસ કરીને જો લીગલ હોય, બરાબર છે, તો એ સેફ હોય છે, એસેપ્ટિક હોય છે. પરંતુ જ્યારે ઇલીગલ એબોર્શન હોય તો એ અનસેફ હોય છે અને માતા મૃત્યુ માટે જવાબદાર બને. તો એબોર્શન એ જ્યારે ગેરકાયદેસર રીતે કરવામાં આવે, બિન તાલીમબદ્ધ અથવા તો કહેવાતા ડૉક્ટર દ્વારા કરવા કે કરાવવામાં આવે, એવા સમયે ઇન્ફેક્શન એટલે કે સેપ્સિસ લાગવાની સંભાવના વધી જાય છે. તો એબોર્શનના લીધે સેપ્સિસ, પ્રસૂતિ સમયે આપણે સ્વચ્છ સપ્તક ન જાળવીએ, સ્વચ્છતા ન રાખીએ, આપણું હેન્ડ હાઇજીન બરાબર ન હોય, હેન્ડ વોશ બરાબર ન હોય. અગાઉના વિડીયોમાં એના વિશે આપણે વાત કરેલી છે, આપ જોઈ શકો છો. તો હેન્ડ હાઇજીન, હેન્ડ વોશ પ્રોપર ન હોય તો માતાને ઇન્ફેક્શન લાગી શકે. ટીટેનસ જેવા ગંભીર રોગો માતા બાળકને થાય અને માતાનું મૃત્યુ થાય. તો સેપ્સિસ એ માતા મૃત્યુ માટે મહત્વનું કારણ છે. ત્યારબાદ માલ પ્રેઝન્ટેશન, બાળકનું પ્રેઝન્ટેશન બરાબર ન હોય, બાળક આડું ઊંધું ત્રાંસું હોય, એવા કિસ્સામાં પ્રસૂતિમાં અવરોધ સર્જાય અને માતા બાળકનું મૃત્યુ થઈ શકે. એનિમિયા, એનિમિયા હોય એવી કન્ડિશનમાં ગર્ભાશય પ્રસૂતિ પછી સંકોચાતું નથી, પોતાની મૂળ પોઝિશનમાં આવતા સમય લાગે છે, એટલે રક્તસ્રાવ બંધ નથી થતો અને એનિમિયાના લીધે અલ્ટિમેટલી હેમરેજ થાય. તો આમ એનિમિયા પણ માતા મૃત્યુનું મહત્વનું કારણ ગણી શકાય. ટોક્સેમિયા પ્રેગ્નન્સી, પ્રસૂતિ સમયે બ્લડ પ્રેશરમાં વધારો થાય, કિડનીને નુકસાન થાય, બ્રેઇનને નુકસાન થાય, આગળ જતાં ખેંચ આવે, જેને આપણે પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયા તરીકે ઓળખીએ. તો એ પણ માતા મૃત્યુ અને બાળ મૃત્યુ માટે મહત્વના કારણ છે. તો બરાબર યાદ રાખજો, કોઈ માતાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે હસવું જોઈએ નહીં. હસમત હસના મના હે. અને એના પરથી માતા મૃત્યુના નંબર 1 અને મહત્વના 6 કારણો આપણે યાદ રાખી શકીએ. અને એઝ એ મુખ્ય સેવિકા તરીકે, એઝ એ ફિમેલ હેલ્થ વર્કર તરીકે, એઝ એ સ્ટાફ નર્સ તરીકે કોઈ માતા આવી દુવિધામાં ન મુકાય, કોઈ બાળકે પોતાની માતા ગુમાવી ન પડે, એના માટે બનતા તમામ પ્રયત્નો આપણે કરવા જોઈએ. એના વિશેની યોજનાઓ જે છે, લક્ષ્ય અને સુમન, એમની પણ આપણે વાત કરવાના છીએ. એનિમિયા અટકાવવા માટેની વિવિધ જે યોજના અને પ્રોગ્રામ હોય, વીકલી આયર્ન ફોલિક એસિડ સપ્લિમેન્ટ હોય,
નીપી પ્રોગ્રામ હોય, આઈનીપી હોય, મિશન શક્તિ હોય, પોષણ કાર્યક્રમો હોય, એ તમામ વિશે આપણે વાતો કરીશું. મિત્રો, આઈએમઆરની વાત કરીએ. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે બાળ મૃત્યુ દર. જીવિત જન્મની સાપેક્ષમાં આપણે જોવાનું છે 1000 જીવિત જન્મ દીઠ 1 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોના 1 વર્ષના સમયગાળા દરમિયાન, બરાબર યાદ રાખજો, 1000 જીવિત જન્મ દીઠ 1 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોના 1 વર્ષના સમયગાળા દરમિયાન થતા મૃત્યુ. એકનો ફિગર તમારે 3 વાર પકડવાનો છે. 1000 જીવિત જન્મ દીઠ 1 વર્ષના સમયગાળામાં 1 વર્ષથી નાના બાળકો ના જે મૃત્યુ થાય છે એને આઈએમઆર તરીકે ઓળખવામાં આવે છે. કન્ફ્યુઝ ન થતા ફરીવાર સમજો. 1000 જીવિત જન્મ દીઠ 1 વર્ષના સમયગાળા. હજાર જીવિત જન્મ દીઠ 1 વર્ષથી નાના બાળકોના 1 વર્ષના સમયગાળામાં મૃત્યુ થાય એમને જે છે આઈએમઆર એટલે કે ઇન્ફન્ટ એટલે કે શિશુ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ એસડીજી ગોલ જે યુએન દ્વારા આપણને આપવામાં આવ્યો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે ટકાઉ વિકાસ ધ્યેય 2030 સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એમાં આઈએમઆરને આપણે 30 કરતાં નીચે લઈ જવાનો છે. મિત્રો, ડેટા જોઈએ તો ખ્યાલ આવે કે ભારતે અને ગુજરાતે બંનેએ આ ટાર્ગેટને પ્રાપ્ત કરી લીધો છે. ભારતને ગુજરાત માટે ખૂબ મહત્વની વાત કહેવાય. 2030માં જે ટાર્ગેટ આપણે પ્રાપ્ત કરવાનો છે એ ટાર્ગેટ આપણે અત્યારે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. સૌથી વધુ આઈએમઆર એ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. 43 બાળકોના મૃત્યુ ત્યાં 1000ની વસ્તીએ થતા હોય છે. 1000 જીવિત જન્મ દીઠ 1 વર્ષ કરતાં ઓછી ઉંમરના કેટલા બાળકોના મૃત્યુ થાય છે? તો કે 43 બાળકો. મતલબ કે 1000 બાળકો જન્મે એની સાપેક્ષમાં 43 બાળકોના મૃત્યુ એ મધ્યપ્રદેશમાં એમપીમાં થાય છે. સૌથી ઓછો આઈએમઆર એ મિઝોરમ અને નાગાલેન્ડ. મિત્રો, ઉત્તર પૂર્વના રાજ્યો જેને આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ, પછાત રાજ્યો છે, આરોગ્ય સુવિધાઓ ઓછી છે, તેમ છતાં જે પણ સુવિધાઓ છે એમનો મેક્સિમમ ઉપયોગ કરીને એ લોકો આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. મિઝોરમમાં 1000 જીવિત જન્મે ફક્ત 3 બાળકોના મૃત્યુ થાય છે. નાગાલેન્ડમાં 1000 જીવિત જન્મે ફક્ત 4 બાળકોના મૃત્યુ થાય છે. બાજુનું નાનકડું રાજ્ય સિક્કિમ જે ભારતનું સૌ પ્રથમ ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય બન્યું, એ સિક્કિમમાં ફક્ત 5નો જે છે એ આઈએમઆર જોવા મળે છે. હવે મિત્રો, જન્મદર ઘટાડવો હોય, મૃત્યુદર ઘટાડવો હોય, આઈએમઆર ઘટાડવો હોય, એમએમઆર ઘટાડવો હોય તો એના માટે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે કુલ પ્રજોત્પત્તિ દર અથવા તો કુલ પ્રજનન દર ઘટાડવો પડે. ટીએફઆર ટોટલ ફર્ટિલિટી રેટ કોને કહેશું? તો કે કોઈ સ્ત્રી પોતાની સંતતિ જનનક્ષમ અવસ્થા રિપ્રોડક્ટિવ એજ પ્રજનનક્ષમ અવસ્થા એટલે કે 15 થી 49 વર્ષની ઉંમરમાં કુલ કેટલા બાળકોને જન્મ આપે છે, સરેરાશ એવરેજ કુલ કેટલા બાળકોને જન્મ આપે છે એને ટીએફઆર તરીકે ઓળખવામાં આવે. ભારતનો ટીએફઆર 2 છે, ગુજરાતનો 1.9 છે. મિત્રો, બરાબર યાદ રાખો, ટીએફઆરનો ટાર્ગેટ જે હતો, આપણી છેલ્લી 2 પોલિસીની વાત કરીએ, નેશનલ હેલ્થ પોલિસી અને નેશનલ પોપ્યુલેશન પોલિસી એટલે કે વસ્તી નીતિ, બરાબર છે, ઇંગ્લિશમાં નેશનલ પોપ્યુલેશન પોલિસી. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અને રાષ્ટ્રીય વસ્તી નીતિ. છેલ્લી આરોગ્ય નીતિ 2017માં આવી, છેલ્લી વસ્તી નીતિ એટલે કે બીજી વસ્તી નીતિ 2002માં આવી, ઈસવીસન 2000. તો આ બેવના જે ટાર્ગેટ છે એ શું હતા? તો કે ભાઈ ટીએફઆરને આપણે 2.1 સુધી લઈ જવા. 2.1 એટલે શું? તો કે રિપ્લેસમેન્ટ લેવલ કહેવાય. એટલે કે વસ્તીને સ્ટેબિલાઇઝ કરવાની છે, સ્થિર કરવાની છે. વસ્તી ઘટાડવાની કોઈ વાત નથી, વસ્તી વધારવાની કોઈ વાત નથી. ટીએફઆર જે છે કુલ પ્રજોત્પત્તિ દર એ 2.1 હોય એટલે કે અમે બે અમારા બે એ ભાવના જ્યારે ચરિતાર્થ થાય ત્યારે વસ્તી સ્થિર થઈ શકે. હવે મિત્રો વાત કરીએ તો ભારતનો ટીએફઆર એ 2.1
કરતાં ઘટીને 2 થઈ ચૂક્યો છે. ગુજરાતનો જે છે એ 1.9 છે. સિક્કિમના બધા રાજ્યોમાં તો આના કરતાં પણ ઘટી ચૂક્યો છે. ગોવા હોય, કેરાલા હોય, આ બધામાં. કારણ કે મિત્રો જેમ જેમ વિકાસ થાય, જેમ જેમ શિક્ષણ વધે, આરોગ્ય સુવિધાઓ વધે, બરાબર છે, સ્ત્રીઓ જે છે એ આર્થિક રીતે સક્ષમ બને, રોજગારીમાં એમની ભાગીદારી જ્યારે નિશ્ચિત થાય, એવા કિસ્સામાં એ ફર્ટિલિટી રેટમાં ઘટાડો થાય છે. આપણા ભારતીય કોઈ વ્યક્તિએ કીધું હતું કે વિકાસ જે છે, વિકાસ થાય એટલે વસ્તી ઘટે. મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે ગામડામાં જે છે એ બાળકોની સંખ્યા વધુ હોય, TFR ગામડામાં વધુ હોય, શહેરમાં ઓછો હોય. તો શહેરીકરણ થાય, વિકાસ થાય એટલે વસ્તી ઘટે. આપણે ફેમિલી પ્લાનિંગમાં વાત કરીએ છીએ કે ગર્ભ નિરોધકના સાધનો, ગર્ભ નિવારણના સાધનોથી આપણે વસ્તીને ઘટાડી શકીએ છીએ. તો એ વ્યક્તિએ વાત કરી હતી કે વિકાસ એ સર્વશ્રેષ્ઠ ગર્ભ નિરોધક છે, વિકાસ એ સર્વશ્રેષ્ઠ એ કુટુંબ નિયોજનનું એક સાધન છે. કારણ કે વિકાસ વધે એટલે વસ્તી ઓટોમેટિક જે છે એ ઘટે, જે આપણે ગ્રામીણ ભારત અને શહેરી ભારતમાં જોઈ શકીએ છીએ. તો TFRની વાત કરી. હવે જ્યારે TFR 2.1 કરતાં ઓછો થાય, મતલબ શું થાય? વસ્તી એ પહેલાં સ્થિર થાય છે, પછી વસ્તી ઘટવા લાગે છે, બાળકો યુવાનોની સંખ્યા ઘટે અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થાય. જાતિ પ્રમાણની મિત્રો આપણે વાત કરીએ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5ના ડેટા મુજબ જાતિ પ્રમાણ મિત્રો આમ જોઈએ તો 2 રીતે પૂછાઈ શકે. એક સેન્સસ એટલે કે વસ્તીનો ડેટા, પરંતુ વસ્તી 2021માં એ વસ્તી ગણતરી થઈ શકી નથી. 2011ની વસ્તી ગણતરીનો ડેટા એ જૂનો કહેવાય. બંને વસ્તુ યાદ રાખવા જાય તો કન્ફ્યુઝ થવાય. એટલા માટે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે 5મો એટલે કે લેટેસ્ટ આપણો છેલ્લામાં છેલ્લો સર્વે, અને એના ડેટા મુજબ આપણે જો યાદ રાખવા પ્રયત્ન કરીએ તો સેક્સ રેશિયો એટ બર્થ એટલે કે જન્મ સમયે જાતિ પ્રમાણ, એટલે કે 0 થી 6 વર્ષના બોયઝની સામે ગર્લ્સની સંખ્યા કેટલી, 0 થી 6 વર્ષના છોકરાઓની સંખ્યાની સામે 0 થી 6 વર્ષની છોકરીઓની સંખ્યા કેટલી, એને સેક્સ રેશિયો એટ બર્થ એટલે કે જન્મ સમયનું જાતિ પ્રમાણ કહેવામાં આવે. કન્ફ્યુઝ થયા વિના ફરીવાર સમજો. 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા, એને જાતિ પ્રમાણ કહેવાય, એને સેક્સ રેશિયો કહેવાય. નીતિ આયોગમાં પણ એ મહત્વના ઇન્ડિકેટર એટલે કે ગૌણ ઇન્ડિકેટર જે 7+4 છે, એમાં પણ આમની વાત કરવામાં આવેલી છે. નીતિ આયોગના ઇન્ડિકેટર વિશે આપણે એકવાર ચર્ચા કરશું. ખૂબ જ મહત્વનો ટોપિક છે. 7+4 ઇન્ડિકેટર વિગતે યાદ રાખવાના છે. મુખ્ય સેવિકા, CDPO અને આરોગ્યની તમામ કેડરે આ 7+4 એટલે કે 11 ઇન્ડિકેટરના દાયરામાં જ કામ કરવાનું હોય છે. એને સુધારવા માટે આપણે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, UN અને WHO પણ પ્રયત્ન કરી રહી છે. તો 1000 પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા, એને આપણે જાતિ પ્રમાણ કહેતા સેક્સ રેશિયો કહીએ. તો 0 થી 6 વર્ષના છોકરાઓની સાપેક્ષમાં છોકરીઓની સંખ્યા, એને જન્મ સમયનું જાતિ પ્રમાણ કહેવાય. હવે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5નો ડેટા આપણે જોઈએ તો ભારતમાં 929 છે. ગુજરાતની વાત કરીએ તો 955 છે. આ જન્મ સમયનું છે મિત્રો, બરાબર યાદ રાખજો. બે તમારે યાદ રાખવાના છે, જન્મ સમયનું અને સેક્સ રેશિયો જનરલ. હવે જનરલ વાત કરીએ તો ભારતમાં 1000 પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા 1020 છે. મિત્રો માની ન શકાય એવો ફિગર લાગશે, પરંતુ કેન્દ્ર સરકારનો ડેટા છે એટલે માનવાનો છે, યાદ રાખવાનો છે અને પરીક્ષામાં લખવાનું છે. બેટી બચાવો બેટી પઢાવો, PCPNDT એક્ટ હોય, MTP એક્ટ હોય, આવા ઘણા બધા કાયદાઓના સહારે જાતિ પ્રમાણને આપણે ખૂબ સારી રીતે સુધારી શક્યા છીએ. તો ફરી એકવાર, ભારતમાં 1000 પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 1020. ગુજરાતની વાત કરીએ તો 965 છે. મિત્રો અહીંયા આપણે ગુજરાતને એ નીચું જોવા જેવી પોઝિશન કહી શકાય. ભલે 2001માં મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત એ ગુજરાત સરકારે સમગ્ર ભારતમાં પ્રથમ કરી હોય, ભલે 1975માં ICDSની શરૂઆત ગુજરાતથી થઈ હોય, પરંતુ જોઈએ એટલી માત્રામાં માતાઓને, દીકરીઓને, બહેનોને આપણે સન્માન આપી શક્યા નથી. અને એટલા માટે ભારતમાં 1020 એ જાતિ પ્રમાણ એટલે કે ખૂબ સારું કહેવાય, અને ગુજરાતમાં 965 છે. આને સુધારવા માટે આપણે સંપૂર્ણ પ્રયત્ન કરવા જોઈએ અને સાથે મળી અને કરી શકીએ. બેટી બચાવો બેટી પઢાવો 2015 હરિયાણાથી લોન્ચ થયેલી યોજના, હરિયાણાના પાણીપત. કારણ કે મિત્રો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે
હરિયાણાનું જાતિ પ્રમાણ એ સૌથી નિમ્ન કક્ષાનું હતું, સૌથી નબળું જાતિ પ્રમાણ ત્યાં હતું. એટલા માટે માનનીય પ્રધાનમંત્રીએ 2015માં આ બેટી બચાવો બેટી પઢાઓ યોજના ત્યાંથી લોન્ચ કરી અને તાજેતરમાં શૂટિંગમાં ઓલિમ્પિકમાં જેણે મેડલ મેળવ્યો છે એવા મનુ ભાકર પોતે હરિયાણાના વતની છે અને એમને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. મહત્વનો સવાલ, હેલ્થની એક્ઝામ હોય, મુખ્ય સેવિકાની હોય, CDPOની હોય કે સ્ટાફ નર્સની હોય, એમાં આ પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? મનુ ભાકર, અથવા તો એ ક્યાંના વતની છે? તો હરિયાણાના. હવે મિત્રો, આ સિવાયના જે કાયદા MTP એક્ટ 1971માં ઘડાયો, 72થી અમલવારી PCPNDT એક્ટ હોય, બરાબર, કે સોનોગ્રાફી દ્વારા જાતિ પરીક્ષણ પ્રતિબંધન કરતો અધિનિયમ, તો એમના પ્રોપર અમલીકરણથી જાતિ પ્રમાણને આપણે એ સુધારી શકીએ છીએ, ઇક્વલ કરી શકીએ છીએ અને નબળા જાતિ પ્રમાણથી થતા કાયદાઓ ગુનાઓ જે છે, હિંસાઓ છે, એને આપણે નિવારી શકીએ. તો મિત્રો, આશા રાખું છું કે આંકડાકીય માહિતી એ તમને ખૂબ ઉપયોગી થશે, સરળતાથી યાદ પણ રહી જશે અથવા તો રહી ગઈ હશે. આવી જ વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે અને મુખ્ય સેવિકા, CDPO અને હેલ્થની વિવિધ એક્ઝામમાં જ્વલંત સફળતા મેળવવા માટે અમારી સાથે જોડાઓ. મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેચ, મુખ્ય સેવિકા કમ CDPOની પ્રિપેરેશન કરાવતી સ્પેશિયલ બેચ ખાસ રણનીતિ સાથે તજજ્ઞ એ માર્ગદર્શકના સપોર્ટથી એ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો આપનું રજિસ્ટ્રેશન એ આજે જ કરાવો. મોબાઈલ નંબર છે 9714 310 310. પંકજ જોશી કરંટ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આ બેચ ટૂંક સમયમાં શરૂ થશે અને ખૂબ જ ગુણવત્તા શિક્ષણ એ અહીં આપવામાં આવશે. મિત્રો, અગાઉ પણ વાત કરી કે પાયાથી પરિણામ સુધીનું એજ્યુકેશન આપવા માટે અમારી ટીમ એ કટિબદ્ધ છે. ICDS અને CDPO, મુખ્ય સેવિકા અને CDPO એના જે ટોપિક છે, સિલેબસ, એમની ચર્ચા ઓલરેડી અગાઉ પણ આપણે કરેલી છે. હું ડૉક્ટર દવે મુખ્ય સેવિકા અને CDPOની જગ્યાઓને લગતું જે મહત્ત્વનો સિલેબસ છે એ આપને શીખવવાનો છું. હેલ્થને લગતી યોજનાઓ હોય, ICDSને લગતી યોજનાઓ હોય, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ હોય, આરોગ્ય અને પોષણને લગતા કાર્યક્રમ હોય, કાયદાઓ હોય, દિવસો હોય, હેલ્પલાઇન હોય, મહિલા બાળ આરોગ્ય હોય, ફેમિલી પ્લાનિંગ અને ડેમોગ્રાફી હોય, પોષણને લગતી જે નવી નવી આવેલી બધી નીતિઓ છે, આરોગ્ય નીતિ હોય, વસ્તી નીતિ હોય, વોટર પોલિસી હોય, નવી એજ્યુકેશન પોલિસી હોય, સાથે સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય, એ તમામની ચર્ચા આપણે વિગતે કરવાના છીએ. ખૂબ સરળતાથી આપને યાદ રહી જશે અને એ કઈ રીતે સ્માર્ટ વર્ક આપણે કરવાના છીએ, વિવિધ શોર્ટકી મારફતે કઈ રીતે કરવાના છીએ, તો આ જ ચેનલમાં, આ જ એકેડમીની ચેનલમાં 3 દિવસ પહેલાં મુકાયેલો એક લોંગ વિડીયો છે 3.5 કલાકનો, એ જોઈ લેશો. મિત્રો, ક્લાસ જોઈન કરો કે ન કરો એ ઈચ્છા તમારી છે, પણ એ 3.5 કલાકનો વિડીયો જોવાથી મને શ્રદ્ધા છે કે 4 થી 5 માર્ક્સ તમને આરામથી મળી જશે. વિડીયો ખાસ જોઈ લેજો, એ પણ તમને ઉપયોગી થશે. કદાચ ભાવનગરથી દૂર રહેતા હો, તમારા માટે ક્લાસ જોઈન કરવા પોસિબલ ન હોય, તો વિડીયો જોવાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે. મિત્રો, પ્રોપર ગાઈડન્સ અને સ્માર્ટ વર્ક કરાવવાથી અત્યાર સુધીમાં 1100 કરતાં વધુ વિદ્યાર્થીઓને અમે ICDS અને હેલ્થના ફિલ્ડમાં જોબ અપાવવામાં એ સફળ રહ્યા છીએ. મુખ્ય સેવિકાની એક્ઝામ હોય, ફિમેલ હેલ્થ વર્કરની હોય, MPWની હોય, SI, સબ SI, લેબટેક, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સ, આવી વિવિધ ભરતીઓમાં અમારા 1100 કરતાં વધુ ભાઈઓ બહેનો એ સિલેક્ટ થયેલા છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ જગ્યાને લગતી માહિતી પ્લસ જે વહીવટી બાબતો છે, પંચાયતી રાજ, કારણ કે આ ભરતી મુખ્ય સેવિકા વર્ગ 3ની હોય કે આરોગ્યની, એ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાવા જઈ રહી છે. તો એમને લગતી સંપૂર્ણ જે વહીવટી બાબતો હોય, પંચાયતી રાજ હોય, યોજનાઓ હોય, બજેટ હોય, એ સંસ્થાના ડાયરેક્ટર અને ભૂતપૂર્વ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પંકજ જોશી સાહેબ એ કરાવશે. ગુજરાતી ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. વ્યાકરણ વિહાર અને સાહિત્ય સંગમના પોતે સંપાદક છે અને ગુજરાતીના કિંગ જેને કહી શકાય એવા બિપિનભાઈ ત્રિવેદી આપણે ગુજરાતી કરાવશે. ઇંગ્લિશમાં ખૂબ સરસ નાની નાની કી મારફતે અઘરા ઇંગ્લિશને ઇઝી બનાવનારા એવા જયદીપભાઈ દવે અને જનરલ નોલેજ, જનરલ અવેરનેસ હોય જે 35 માર્ક્સનું મુખ્ય સેવિકામાં પૂછાય છે, એમની પ્રિપેરેશન ટીમ PJCI દ્વારા કરવામાં આવશે. ફરી એકવાર મિત્રો,
ટૂંક સમયમાં બેચ શરૂ થાય છે, આપનું રજિસ્ટ્રેશન આજે જ કરાવી દો. અને આ સિવાય આપને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય સિલેબસને લગતી, કઈ વસ્તુ ન સમજાતી હોય, ન યાદ રહેતી હોય, તો આપ બિંદાસ્ત એ કોમેન્ટમાં પૂછી શકો છો. આપને 100% સંતોષકારક જવાબ આપવા માટે અમે પ્રયત્ન કરીશું. અસ્તુ.